બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી તેનો નગ્ન વિડીયો બનાવવામાં આવ્યો હતો। ત્યારબાદ આ નગ્ન વિડીયો પોતાના મિત્રો સાથે શેર કરી અલગ અલગ મિત્રો ભોગ બનનાર વિદ્યાર્થીની પાસે જઈ આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અલગ અલગ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું। અવારનવાર વિદ્યાર્થીનીનો વિડીયો વાયરલ કરી સમાજમાં બદનામ કરવાનો ડર બતાવી બ્લેકમેલિંગ કરી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું। છેલ્લા ઘણા સમયથી હવસખોરોનો ભોગ બનેલી આ વિદ્યાર્થીની અંદરો ખૂબ જ વેદના સહન કરતી હતી, પરંતુ ના તો માતા પિતાને તે પોતાની વેદના જણાવી શકતી અને ન તો કોઈ અન્ય પરિજનોને પોતાની દિલની વાત કહી શકી અને આખરે ભોગ બનનાર વિદ્યાર્થીનીએ હવસખોરોના તાબે ન થવા માટેનું મન તો મક્કમ બનાવી લીધું, પરંતુ તેને એ ખબર ન હતી કે આ નરાધમો તેનો પીછો નહીં છોડે અને છેવટે જેનો ડર હતો તે જ બન્યું અને આ વિદ્યાર્થીનીનો નગ્ન વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવ્યો હતો। જે વાત વિદ્યાર્થીની પોતાના પિતાને કે પરિવારને જણાવી ન શકી તો તે આ વાયરલ વિડીયોના કારણે આખા સમાજમાં ચર્ચાનો વિષય બની ગયો અને આખરે આ વાત પહોંચી વિદ્યાર્થીનીના પિતા સુધી અને પિતાએ આ વિડીયો ડિલીટ કરવા માટે અનેક પ્રયાસો કર્યા, પરંતુ ડિલીટ ન કરાતા પિતાએ પોલીસનો સહારો લીધો અને આખરે પોલીસની હૈયાધારણા અને આવા ગંભીર બનાવમાં પોલીસ દ્વારા સહયોગ આપવાની ખાતરી આપતા પિતાએ 7 લોકો સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસે ફરિયાદ બાદ એક નરાધમની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 6 આરોપીઓની ધરપકડ માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે। અને એ વિડીયો દ્વારા એ લોકોએ દીકરીને કે અમે તને સમાજમાં બદનામ કરી દઈશું, તારા વિડીયો વાયરલ કરી દઈશું, તને ક્યાંય મોઢું બતાવવા લાયક નહીં રાખીએ, તેવી રીતે એને બ્લેકમેલ કરી અને તેની જોડે દુષ્કર્મની ઘટના વારાફરતી અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે આચરવામાં આવેલી છે। આ બાબતે તાત્કાલિક ધોરણે અમારા એસપી સાહેબની સખત સૂચનાથી એલસીબી, એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવી અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરેલા છે। તેમાં એક જુવેનાઇલ જે બાળ કિશોર અપરાધી છે એને અમે હસ્તગત કરી અને તેના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને બીજા જે આરોપીઓ છે તેને શોધવા માટેની પ્રક્રિયા ચાલુમાં છે।